ભાવનગર શહેરની હવેલીવાળી શેરીમાં ઇલેક્ટ્રિક વાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। આગના બનાવમાં એક યુવાન ફસાયો હતો, જેને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો। વાયરના ગોડાઉનમાં આગ એટલી ભયંકર લાગી હતી કે આગની જ્વાળાઓ ચારેકોર ફેલાઈ હતી। ફાયર વિભાગની ટીમ દ્વારા છેલ્લા 1 કલાકથી આગ બુઝાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આગના બનાવમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ચૂક્યો છે। આગનો બનાવ રહેણાંકી શેરીમાં હોવાથી ફાયરની ટીમને આગ બુઝાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે। ખાલી છે ને મોબાઈલમાં જોડે ફાઈન નાખો ઇલેક્ટ્રિક વાયરનું ગોદામ